એસ્પાયરિંગ ઈમર્સ વેલકમ ટુ મેજર કેમિસ્ટ્રી. આજે આપણે એ વિડીયોમાં એ ડિસ્કસ કરવાનું છે કે જે દરેક સ્ટુડન્ટને એક્ઝામ ટાઈમે ખાસ જોઈએ છે, જે છે આઈએમપી ક્વેશ્ચન. તો આપણે બીએસસી સેમ 5ના આઈએમપી ક્વેશ્ચનની વાત કરીશું. કયા ક્વેશ્ચન્સ આપણે ઓલરેડી કરી લીધા છે, કયા કરવાના બાકી છે, અને તમારે એનું શું કરવાનું છે એની પણ માહિતી હું આપી દઈશ. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીશું કેમિસ્ટ્રી પેપર નંબર 351T અને એની અંદર પહેલાં મેં અહીંયા યુનિટ 3 લખ્યું છે. હવે તમને એમ હશે કે મેમ કેમ યુનિટ 1 અને 2ના આઈએમપી એ પણ આપીશ, પણ પહેલાં 3થી એટલે સ્ટાર્ટ કરીએ છીએ કે 3ના 5 ક્વેશ્ચન ઓલરેડી આપણી ચેનલ પર અપલોડ કરવામાં આવી ગયા છે. તમે એમાંથી જોઈને લખીને નોટ્સ બનાવી શકો છો. એવું હોય તો 2 વાર વિડીયો રિપીટ પર પણ જોઈ શકો છો, એ તમારી મરજી છે, પણ એના થ્રુ તમે કરી શકો છો ખરી. ઓકે, પહેલો ક્વેશ્ચન આપણો શું છે? યુનિટ 3નું નામ છે EMF. એનો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે એકાકી ધ્રુવના પોટેન્શિયલ માટે નર્ન્સ્ટનું સમીકરણ તારવવાનું છે. બીજું શું છે? પોગેન્ડોર્ફ કમ્પન્સેશન પદ્ધતિ સમજાવવાની છે. ત્રીજું છે સંતૃપ્ત કેલોમલ ધ્રુવ પર ટૂંક નોંધ લખવાની. ચોથું છે ક્વીન હાઇડ્રોન ધ્રુવ સમજાવો. પાંચમો છે નર્ન્સ્ટ સમીકરણની મદદથી EMF શોધવાનો એક દાખલો આવશે જ. ઓકે, હવે આ જે પાંચમું મેં લખ્યું છે કે એક દાખલો આવશે જ, તો દાખલા મે બી 1-2 પહેલાં અપલોડ કરવામાં આવ્યા હતા. એ સિવાય જે ન્યૂ દાખલા છે એ પણ હું અપલોડ કરી દઈશ, તમે એમાંથી જોઈ લેજો. બાકીના 4 હોપશું કે તમે જોઈ પણ લીધા હશે અને તમે મોઢે કરવાના સ્ટાર્ટે કરી દીધા હશે. એટલે જે પણ મૂક્યા છે તે આઈએમપી છે, ખાસ યાદ કરવાનું સ્ટાર્ટ કરી દેજો. વાત થાય છે હવે અહીંયા યુનિટ 4 પોલિમર કેમિસ્ટ્રીની. તો એનો પહેલો આઈએમપી ક્વેશ્ચન છે મુક્ત મૂલક પોલિમરાઇઝેશન સમજાવો. બીજું છે એનઆયોનિક પોલિમરાઇઝેશન સમજાવો. ત્રીજું છે કેટાયોનિક પોલિમરાઇઝેશન સમજાવો. ચોથો છે રિંગ ઓપનિંગ પોલિમરાઇઝેશન સમજાવો. અને પાંચમો છે યોગશીલ પોલિમરાઇઝેશન સમજાવો. ઓકે, તો આપણી પાસે અહીંયા યુનિટ 4 પોલિમર કેમિસ્ટ્રીના 5 ક્વેશ્ચન થાય છે, જેમાંથી એક મુકાઈ ગયો છે. બાકીના સ્લોલી બટ શ્યોરલી અમે મૂકવાની પૂરી ટ્રાય કરીશું અને મુકાઈ પણ જશે. હવે યુનિટ 4Bની વાત કરીએ તો યુનિટ 4B છે આપણો ફેઝ રૂલ. ફેઝ રૂલની અંદર શું છે? તો ફેઝ રૂલની અંદર આપણી પાસે અહીંયા જો ક્વેશ્ચન છે ટોટલ 4 ક્વેશ્ચનની વાત કરીએ તો પહેલો ક્વેશ્ચન છે પીબીએજી પ્રણાલી સમજાવો. બીજો છે ZNCD પ્રણાલી સમજાવો. ત્રીજો છે વરાળ નિષ્પંદન પદ્ધતિ સમજાવો. અને ચોથો છે ઝીઓટ્રોપિક ઇઝિયોટ્રોપિક પ્રવાહીના મિશ્રણો સમજાવો. હવે એવું ન સમજતા કે બધા વિડીયો ફોર્મમાં જ હશે, ના, ઘણા બધા શોર્ટ્સના ફોર્મમાં પણ હશે. તમારે એની જે પ્લેલિસ્ટ છે એ પ્લેલિસ્ટને ચેક કરવાની છે, તેમાંથી તમને મળી રહેશે. ઓકે, મૂવિંગ ફર્ધર આપણે હવે વાત કરી લઈએ યુનિટ 1ની. તો યુનિટ 1ની અંદર આપણે ક્વેશ્ચન નંબર 1 જોઈએ તો ક્વેશ્ચન નંબર 1 અહીંયા આપણને કહે છે કે યોગ્ય ભ્રમણ અક્ષ પર ટૂંક નોંધ લખો. બીજો ક્વેશ્ચન છે અયોગ્ય ભ્રમણ અક્ષ પર ટૂંક નોંધ લખો. ત્રીજો છે ટ્રાન્સ 1,2 ડાયક્લોરો ઇથિલિનનો બિંદુ સમૂહ સમજાવો અને તેનું જૂથ ગુણન કોષ્ટક લખો અને સમજાવો. ઓકે, આ બધા જે ક્વેશ્ચન છે યુનિટ 1ની વાત કરી રહ્યા છે, એમાંથી હજુ તમને એક જ ક્વેશ્ચન જોવા મળશે કે જે ચેનલ પર અપલોડેડ હશે. બાકીના ધીરે ધીરે અપલોડ અમે કરી દઈશું. આઈ નો કે એક્ઝામ બહુ નજીક છે, બટ એ શોર્ટ્સના ફોર્મમાં તમને મળી રહેશે. અને બાકીની આઈ થિંક કે તમે અસાઇનમેન્ટને એવું લખ્યું હશે તો એમાં તમને કોલેજમાંથી કે એમ આપ્યા હશે આ ક્વેશ્ચન, તો તમે એમાં પણ ચેકઆઉટ કરી શકો છો કે ઘણા બધા ક્વેશ્ચન એવા હશે જ કે જે તમને કોલેજની ફેકલ્ટીએ ઇન આઈએમપી આપ્યા હોય, તો તમે એમાંથી કન્સિડર કરીને આને યાદ કરી શકો છો. અગર ક્વેશ્ચન નંબર 4ની વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 4માં છે કે નીચેના અણુઓમાં સમમિતિ તત્વોનું આકૃતિ દોરો અને તેની ઉપરથી યોગ્ય બિંદુ સમૂહ આપો. હવે આમાંથી અમુક એવા છે કે જે રિસેન્ટલી જ પૂછવામાં આવ્યા છે, જેમ કે BF3, ફેરોસિન, SF6, PCl5, પછી છે એલિન, બોરિક એસિડ, CCl4,
ટ્રાન્સએથિલિન ડાયક્લોરાઇડ, એલિન કે સિસ ડાયનાટ્રોક્સિન ક્લોરાઇડ. ઓકે, તો આ છે ટોટલ 10 છે. આઈ નો કે 10 પ્રિપેર ના થઈ શકે કે એવું હોય તો આપણે કંઈ વાંધો નહીં, એમાંથી પહેલાં 5 જોઈ લો જે મોસ્ટ આઈએમપી, જો આ જેમ કે આ 23માં પૂછાયો છે, આ 24માં, આ 22માં પૂછાયા છે. તો હવે આપણું યર ઓડવાળું છે તો પહેલાં આપણે ઓડ યરના એટલે કે 23ના કરી લઈશું. ઓકે, તો હવે આપણે ક્વેશ્ચન નંબર 5ની વાત કરીએ કે ક્વેશ્ચન નંબર 5ની અંદર પૂછ્યું છે કે NH3નો બિંદુ સમૂહ જણાવી તેનું ગુણન કોષ્ટક લખો. ઓકે, 6th નંબરના ક્વેશ્ચનમાં છે ઉદ્ભવ સમમિતિ સંમેલન એટલે કે સિગ્મા S અને વિકર્ણીય સમમિતિ સમતલન સિગ્મા Dનો તફાવત લખો. 7મા નંબરનો ક્વેશ્ચન છે બિંદુ સમૂહ C2V માટે ગુણન કોઠો લખો અને સમજાવો. ઓકે, તો અહીંયા સ્ટાર કર્યું છે એટલે એ ચેનલ પર ઓલરેડી અપલોડેડ હશે. એક્લિપ્સ ફેરોસિન સમજાવો. એ સિવાય 9મા નંબરનો ક્વેશ્ચન છે મિથેન અણુ માટે સાબિત કરો કે C42 C2V અને S44 E. તફાવત આપ. 10મો ક્વેશ્ચન છે તફાવત આપવાની છે કોની, તો કે સિગ્મા V વર્સેસ સિગ્મા H અને CN અને SM. તમને અહીંયા મિરર ઇમેજની કે પછી જો તમે થોડી ઘણી સિમેટ્રીનું કઈ રીતે રોટેશન હોય છે, રોટેશનલ સિમેટ્રી શું છે, એક્સિસ શું છે, એની માહિતી લીધી હશે તો તમને સિમેટ્રી ઇઝી લાગશે. ઘણા બધા એવા હશે કે જેમને એમ હશે કે સિમેટ્રી ઇઝ અ ટફ કાઇન્ડ ઓફ થિંગ, તો તમારે વધારે પડતા બહુ ક્વેશ્ચન પર ફોકસ કરવાના નથી. અહીંયા તમે જોયું કે સિમેટ્રીના 10 ક્વેશ્ચન બની રહ્યા છે, તો તમે આમાંથી કોઈ પણ રેન્ડમ 5 કરીને જશો તો પણ એક આવી જશે એવું વિચારીને પોઝિટિવ થિંકિંગ રાખીને જ તમારે કરીને જવાનું છે. સ્કીપ ના કરતા, ટ્રાય જ ખાસ કરજો. ઓકે, તો હવે આપણે યુનિટ 2ના આઈએમપી જોઈ લઈએ. યુનિટ 2ના આઈએમપીની વાત કરીએ તો આપણે યુનિટ 2 છે ટ્રાન્સ ઇફેક્ટ અને ઇનઓર્ગેનિક રિએક્શન મિકેનિઝમ સમજાવવાના છે. જેની અંદર ક્વેશ્ચન 1 આપણને શું પૂછે છે? ક્વેશ્ચન 1 પૂછે છે કે ટ્રાન્સ અસરની વૈશ્લેષિક ઉપયોગિતા સમજાવો. ક્વેશ્ચન 2 છે ચંચળતા, નિષ્ક્રિયતા, સ્થિરતા અને અસ્થિરતા પદો યોગ્ય ઉદાહરણ આપી સમજાવો. થર્ડ ક્વેશ્ચન છે આપણો ટ્રાન્સ અસરની સાંશ્લેષિક ઉપયોગિતા સમજાવો. ફોર્થ ક્વેશ્ચન કહે છે કે ટ્રાન્સ અસરનો પાય બંધનવાદ સમજાવો. ફિફ્થ ક્વેશ્ચન કહે છે કે યોગ્ય ઉદાહરણ લઈને ટ્રાન્સ અસર સમજાવો. હવે પહેલાં 5 ક્વેશ્ચન આપણા થઈ ગયા. છઠ્ઠા ક્વેશ્ચનની વાત કરીએ તો કે અષ્ટફલકીય સંકીર્ણમાં SN2 ક્રિયાવિધિ સમજાવો. 7th ઇઝ અષ્ટફલકીય સંકીર્ણોમાં બાહ્ય ક્ષેત્રની ઇલેક્ટ્રોન ટ્રાન્સફરની પ્રક્રિયા સમજાવો. 8મો ક્વેશ્ચન શું પૂછે છે કે અષ્ટફલકીય ક્ષેત્રમાં SN1 ક્રિયાવિધિ સમજાવો. વાત કરી લઈએ 9મા અને 10મા ક્વેશ્ચનની. તો 9મા ક્વેશ્ચનમાં પૂછ્યું છે કે અષ્ટફલકીય સંકીર્ણોમાં આંતરક્ષેત્રની ઇલેક્ટ્રોન ટ્રાન્સફર પ્રક્રિયા સમજાવો. 10th ક્વેશ્ચન ઇઝ SN1CB ક્રિયાવિધિ યોગ્ય ઉદાહરણ સાથે સમજાવો. તમારે અહીંયા કરવાનું શું છે કે પહેલાં કોઈ પણ 2 યુનિટ થઈ જાય તો બીજા 2ને સ્ટાર્ટ કરવાના નથી. એ પહેલાં આપણે SQ પર ધ્યાન દેવાનું છે. SQના યુનિટ 3 અને 4ના SQ ઓલરેડી ચેનલ પર અપલોડેડ છે. એ બધા SQને કોઈ પણ તમારી નોટબુક અથવા તમારા જે નોટ્સના વોટેવર સ્પાયરલ કે તમે બનાવ્યું હોય તો એની અંદર એને નોટ કરવાનું સ્ટાર્ટ કરી દો અને એને ખાસ યાદ કરી લો, કેમ કે SQ છે એ માર્ક્સ ગેઇન કરવામાં હેલ્પ કરે છે. આ તો વાત થઈ 3rd અને 4th યુનિટની. હવે 1st અને 2nd યુનિટના શું કરવાના SQનો, તો એ અહીંયા મેં લખ્યા છે, એમાંથી તમે જોઈ શકો છો કે યુનિટ 2ના શોર્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો એ આપણી પાસે 9 જેવા શોર્ટ ક્વેશ્ચન બને છે યુનિટ 2માંથી. એ કંઈક આ પ્રમાણે છે. પહેલો ક્વેશ્ચન શું છે કે ધ્રુવીભવનવાદની મર્યાદા આપો. સેકન્ડ ઇઝ ઇક્વેશન પ્રક્રિયા એટલે શું. થર્ડ છે PTNH3 2ICl2 સંકીર્ણમાં 2 ભૌમિતિક સમઘટકો લખો. ચોથો છે સક્રિય સંકીર્ણ સંયોજન એટલે શું. 5મો છે આંતરક્ષેત્રની ઇલેક્ટ્રોન ટ્રાન્સફર પ્રક્રિયાનું ઉદાહરણ આપો. 6th ક્વેશ્ચન ઇઝ સંકીર્ણોમાં બેઝ જળ વિભાજન પ્રક્રિયા એટલે શું અને અષ્ટફલકીય સંકીર્ણમાં તેનું એક ઉદાહરણ આપો. 7મો ક્વેશ્ચન આપણાને પૂછ્યો છે અહીંયા કે ઇલેક્ટ્રોન ઉણપ સંયોજનો કોને કહેવામાં આવે છે. 8મો ક્વેશ્ચન છે પાય બંધનવાદની મર્યાદાઓ જણાવો.
9મો ક્વેશ્ચન છે BR માઇનસ અને NH3માં ટ્રાન્સ અસર કોની વધારે હોય છે. ઓકે, તો આ આપણા આટલા ક્વેશ્ચન બને છે. યુનિટ 2ની અંદર વાત કરીએ યુનિટ 1ના, તો યુનિટ 1ના ટોટલ 12 SQ છે. 12 SQ કંઈક આ પ્રમાણે પૂછવામાં આવે છે કે CH4માં સિગ્મા ડી સમતોલન સંખ્યા કેટલી છે. સેકન્ડ ક્વેશ્ચન ઇઝ NH3માં કુલ સમમિતિ ક્રિયાવિધિની સંખ્યા ગણો. થર્ડ ક્વેશ્ચન ઇઝ PtCl4-2માં 2 સિગ્મા ડીના જે તલુ છે એને દોરવાના છે. આપણે એનિલિનમાં સિગ્મા ડી સમતોલનની સંખ્યા કેટલી છે. ફિફ્થ ક્વેશ્ચન ઇઝ PCl3માં કુલ સમમિતિ ક્રિયાવિધિની સંખ્યા જણાવો. સિક્સ ક્વેશ્ચન ઇઝ બેન્ઝીનમાં રહેલ C2 અક્ષોની સંખ્યા જણાવો. સેવન્થ ક્વેશ્ચનમાં બેરિડિનમાં Z ભ્રમણ અક્ષ સ્વચ્છ આકૃતિ સાથે દ્વારા દોરો. એઇથ ક્વેશ્ચન ઇઝ CS અને CI બિંદુ સમૂહોના તત્વો જણાવો. નાઇન્થ ક્વેશ્ચન ઇઝ બિંદુ સમૂહ માટેના વ્યસ્તનો નિયમ લખો. 10th ક્વેશ્ચન ઇઝ ટ્રાન્સ H2O2નો બિંદુ સમૂહ લખો. 11th ક્વેશ્ચન ઇઝ CH4માં કેટલા સિગ્મા ડી સમતલ આવેલા છે. એન્ડ 12th ક્વેશ્ચન ઇઝ ઉત્ક્રમણ કેન્દ્રની વ્યાખ્યા. ઓકે, તો અહીંયાની સાથે આપણે BSc સેમ 5 જે NEP 2020ના અકોર્ડિંગ ન્યૂ સિલેબસ છે એનું પેપર નંબર 351T માટેના IMP પણ તમને આપી દીધા છે ફોર લોંગ ક્વેશ્ચન્સ એન્ડ ઓલ્સો શોર્ટ ક્વેશ્ચન્સ. તમે એને તમારી રીતે પ્રિપેર કરવાનું સ્ટાર્ટ કરી દો. હોપ સો કે તમે બધા એક્ઝામમાં સારું કરશો. વિશ યુ વેરી ઓલ ધ બેસ્ટ. ઓકે, કીપ લર્નિંગ એન્ડ સ્ટે ટ્યુન. થેન્ક યુ.